આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે આપણી પાસે શું નથી. ક્યારે એવું વિચાર્યું કે શું છે? કેટલું બધું છે. કેવા સરસ સમાજમાં રહીએ છીએ, કેવા સરસ માતા પિતા મળ્યા છે, આટલા સરસ મિત્રો મળ્યા છે, આવા સરસ ભાઈઓ બહેનો મળ્યા છે કે જેની સાથે આપણે સરસ મજાની જિંદગી જીવીએ છીએ. જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ, જે મજા કરવી હોય એ કરી શકીએ છીએ. ક્યારે વિચાર્યું છે કે આપણી પાસે કેટલું બધું છે? એ આપણે ક્યારેય વિચારતા જ નથી. હંમેશા આપણી પાસે શું નથી એનો અફસોસ, એનું દુઃખ વ્યક્ત કરતા હોઈએ છીએ. એકવાર વિચારીને જુઓ કે જે તમારી પાસે છે એ કેટલા બધા લોકો પાસે નથી. માત્ર તમારું સ્વસ્થ હોવું અને તમારા હરેક અવયવ કામ કરવા એ પણ એટલી બધી મોટી વસ્તુ છે જે ઘણા બધા લોકો પાસે નથી. ફ્રીડમ હોવી, જ્યાં જવું હોય ત્યાં જવા માટે, તમારા ડિસિઝન્સ લેવા માટે, એ પણ ઘણા બધા લોકો પાસે નથી. સારા માતા પિતા હોવા, સારું ઘર હોવું, સારું પરિવાર હોવું, સારા મિત્રો હોવા, એ પણ ઘણા બધા લોકો પાસે નથી. તો ઘણું બધું ભગવાન આપ્યું છે યાર. કેમ એવું વિચારવાનું કે શું નથી? અને જે નથી એની પાછળ ભાગવામાં જે છે એને માણવાનું કેમ ચૂકી જવાનું? અને બધું મેળવી લીધા પછી લોકો શાંતિ શોધવા જતા હોય છે, જ્યારે શાંતિને હરેક સ્ટેજ પર જે નથી એની માટે સેક્રિફાઈસ કરી દીધી હોય. શું જરૂર છે? કવિદાદની એક ખૂબ સરસ મજાની ગઝલ યાદ આવે છે કે મોંઘા ભલે હોય રતન તોય ખવાય નહીં, ખાઈ સૌ બાજરો ને ઘઉં, મોટી મિલના માલિકોથી પણ તાકા પહેરાય નહીં, સવા ગજ પહેરે છે સૌ, એમ પ્રભુ તું આપ એટલું હું લઉં, તને કાંઈ ઓછું વધુ નહીં કહું. જે છે એને માણતા શીખી જઈએ ને તો જીવન ખૂબ સુંદર છે.